Good afternoon, everyone. Today our topic is nursing report. Okay, so definition of the nursing report is report at the oral or the written exchange of information said between the caregivers of the workers in a number of the ways. કે nursing report એટલે શું કે oral and written જે પણ information છે કે જે પણ data છે એ તમારું એક person to બીજા person જે પણ caregivers છે હોસ્પિટલમાં જે પણ caregivers છે એની વચ્ચે જે પણ information પાસ કરવી હોય oral કે written માં તો એ છે reports. કે reports are the oral or the written exchange of information said between the caregivers of the worker in a number of ways. So this is the meaning of reports. Now we discuss about the purposes of the reports. In that the first purpose is report is an essential tool to communication. કે report આપણને શેમાં હેલ્પફુલ થાય કે જ્યારે આપણે એક પર્સન ટુ બીજા પર્સન જોડે કમ્યુનિકેશન કરવું હોય કે જે પણ કોઈ પેશન્ટની ડિટેલ છે એ શેર કરવી હોય તો મીન્સ રિપોર્ટ હોય આપણી પાસે જે રિપોર્ટ હોય તો આપણે એક પર્સન ટુ બીજા પર્સનનું કમ્યુનિકેશન છે કે કમ્યુનિકેશન માટે ઉપયોગમાં આવી શકે and to show the kind and amount of the service rendered over a specific period to illustrate the progress in the teaching goal is an aid in the studying health condition is an aid in the planning કે જ્યારે પણ આપણે કોઈ પણ પ્લાનિંગ કરવું હોય ધારો કે કોઈ પેશન્ટ આવ્યું છે અને પેશન્ટને કઈ ટ્રીટમેન્ટ ક્યારે આપવાની છે અકોર્ડિંગ ટુ પ્લાનિંગ આપણે ફર્સ્ટ પ્લાનિંગ કરવું પડે એના પછી જ આપણાથી કોઈ પણ પ્રોસિજર થઈ શકે 6 છે કે to interpret the services to the public and to the other interested agency કે કોઈ પણ જે પબ્લિક સર્વિસીસ છે કે કાં તો કોઈ બીજી એજન્સીસ છે તો એના હેલ્પફુલ માટે આપણે reports required છે. So these are the purposes of the reports. The report is an essential tool to the communication to show the kind and the amount of the service rendered over a specific period to illustrate the progress in teaching goals is an aid in the studying health condition is an aid in the planning and to interpret the services to the public and to the other interested agency. Now we'll discuss about the criteria for a good report. કેવા કયા ક્રાઇટેરિયા છે તેનાથી આપણે જે રિપોર્ટ છે એ મેન્ટેન કરી શકીએ સરખી રીતે. તો ફર્સ્ટ વન છે કે મેડ પ્રોમ્પ્ટલી કે જે આપણે જે પ્રોપરલી કોઈ પણ રિપોર્ટ છે એ આપણે પ્રોપરલી રીતે બનાવવાનો છે. સેકન્ડ વન છે કે ક્લિયર કન્સાઇઝ એન્ડ ધ કમ્પ્લીટ કે જે પણ આપણે રિપોર્ટ રેડી કર્યો છે ક્લિયર હોવો જોઈએ કે કોઈ પણ એકવાર જોઈને એમને સમજ પડી જવી જોઈએ કે રિપોર્ટ શું કહેવા માંગે છે. કન્સાઇઝ એન્ડ ધ કમ્પ્લીટ કે જે પણ આપણે રિપોર્ટ રેડી કરીએ છીએ એ કમ્પ્લીટ હોવો જોઈએ ઇનકમ્પ્લીટ ના હોવો જોઈએ. And it is the clearly stated and the well organized કે જે પણ આપણે રિપોર્ટ રેડી કર્યો છે એમાં બધું ક્લિયરલી સ્ટેટ લખેલું હોવું જોઈએ અકોર્ડિંગ ટુ ડેટ અકોર્ડિંગ ટુ ટાઈમ જે પણ આપણે મેન્શન કરવાનું છે એ મેન્શન થવું જોઈએ. It will be well organized and important points are emphasized and the in case of the oral reports they are clearly expressed and the presenting in the interesting manner કે જે આપણે ઓરલ રિપોર્ટ આપીએ છીએ કોઈ પણ હાયર ઓથોરિટી આવે તો ધારો કે સ્ટાફ નર્સ તમે હોસ્પિટલમાં વર્ક કરો છો અને તમારે જે ફિઝિશિયન રાઉન્ડ લેવા આવે છે એમને ઓરલ રિપોર્ટ આપવાનો છે તો એ આપણે એ રીતે એક્સપ્રેસ કરવાનું કે જે પણ સામેવાળું માણસ છે એમને ઇઝીલી રીતે ખબર પડે અને એક્સપ્રેસ ઇન અ ઇન્ટરેસ્ટિંગ મેનર. So these all are the criteria for the good reports. Okay, now we discuss about the types of report. In the types of report, first one is the 24 hours report, census reports, anecdotal report, birth and the date report, and incidental report. કે 24 hours ના રિપોર્ટમાં શું આવશે કે જે પણ એસ સ્ટાફ નર્સ તે વર્ક કરે છે તો 24 hours નું જે પણ મોર્નિંગ ઇવનિંગ નાઇટ ડ્યુટીનું જે પણ શિફ્ટ ચેન્જ થાય અકોર્ડિંગ ટુ ડેટ એમને જે પણ શિફ્ટ ચેન્જ થાય એમને ઓવર આપવાનું હોય છે. And census report એના પર census report means જે પણ અકોર્ડિંગ ટુ પર્ટિક્યુલર પોપ્યુલેશન છે તો એ પોપ્યુલેશનનો રિપોર્ટ આપવાનો છે. એનો મેડિકલ રિપોર્ટ બર્થ એન્ડ ડેથ રિપોર્ટ કે જ્યારે પણ કોઈ બર્થ થાય કે કોઈ પણ ડેથ થાય ત્યારે આપણે રિપોર્ટ જનરેટ કરવાનો હોય છે અને જે રિલેટિવ્સ છે એમને રિપોર્ટ આપવાનો હોય કાં તો જે પણ હાયર ઓથોરિટી હોય એમને રિપોર્ટ આપવાનો હોય છે. અને ઇન્સિડેન્ટલ રિપોર્ટમાં શું આવશે કે જો તમારાથી મિસ્ટેક બાય મિસ્ટેક કોઈ પણ મિસ્ટેક થઈ ગઈ કે જ્યારે તમે કોઈ પ્રોસિજર કરો છો અને કોઈ પણ તમારાથી ભૂલ થઈ ગઈ તો એ ઇન્સિડન્ટ રિપોર્ટમાં આવશે અને ઇન્સિડન્ટ રિપોર્ટ તમારે જે ઇન્ચાર્જ નર્સ હોય એમને આપવાનો હોય છે કે આ રીતે મારાથી આ ભૂલ થઈ છે.
Okay, so these all are the types of report: 24 hours report, census report, analytical report, birth and date report, and the incidental report. Okay, now we'll discuss about the classification of the report based on the types. Okay, mainly બે types પડે છે reports ના, that is the oral report and written report. So first we'll discuss about the oral report. In that the oral reports are given when the information is for immediate use and not for the permanence. કે oral report આપણે ક્યારે યુઝ કરવાનો કે જ્યારે આપણને કોઈ પણ જે ઇન્ફોર્મેશન છે એ તરત જ જોઈતી હોય અને એના પછી એનો કોઈ યુઝ નહીં કે પરમનન્ટ આપણે એ ઇન્ફોર્મેશન યુઝ મીન્સ આપણને જરૂરી નથી, તો ત્યારે જે રિપોર્ટ યુઝ થાય એ ઓરલ રિપોર્ટ યુઝ થાય. એક્ઝામ્પલ આપ્યું છે કે ઇટ ઇઝ મેડ બાય અ નર્સ હુ ઇઝ અસાઇન્ડ ટુ પેશન્ટ કે ટુ ધ અનધર નર્સ હુ ઇઝ પ્લાનિંગ ટુ રિલીવ હર. કે જ્યારે જે સ્ટાફ નર્સ છે એ લોકોની ડ્યુટી શિફ્ટ થાય છે કે મોર્નિંગ વાળા છે એ ઇવનિંગ વાળા સ્ટાફને એક રિપોર્ટ આપે છે, તો જે તમારું ઓવર આપે છે એ તમારો આવશે ઓરલ રિપોર્ટ. કે એક જે મોર્નિંગ વાળા સ્ટાફ નર્સ છે એ ઇવનિંગ વાળા સ્ટાફ નર્સને ઓવર આપે છે અને એ પણ ઓરલ રિપોર્ટ કરે છે. ઓકે, સેકન્ડ વન છે કે રિટર્ન રિપોર્ટ. રિટર્ન રિપોર્ટમાં શું આવશે કે રિપોર્ટ્સ have to be written when the information to be used for the several personals which is more or the less permanent value. કે જે રિટર્ન રિપોર્ટ્સ આપણને ક્યારે રિક્વાયર્ડ હોય કે એક જ રિપોર્ટ બહુ બધા જે પર્સનલ્સ છે એટલે કે સ્ટાફ નર્સ છે, ફિઝિશિયન છે, ઇન્ચાર્જ નર્સ છે, કન્સલ્ટન્ટ ડોક્ટર છે કે બીજા જે સ્પેશિયાલિટી વાળા જે ડોક્ટર છે એ લોકો બધા માટે જો એક જ રિપોર્ટ યુઝ થાય તો આપણે રિટર્ન રિપોર્ટ જનરેટ કરવો પડે. બીકોઝ ઓરલ રિપોર્ટ આપણે બધાને ના આપી શકીએ કે આ ઓરલ રિપોર્ટ છે, એના માટે આપણે લખીને જે રિપોર્ટ રેડી કરે છે કે મીન્સ રિટર્ન રિપોર્ટ છે એ જનરેટ કરવો પડે છે. અને જે રિટર્ન રિપોર્ટ છે તે વિલ બી ઇન ધ પરમનન્ટ વેલ્યુ કે એ પરમનન્ટ માટે રહેશે. તો કોઈ પણ જ્યારે પણ કોઈ પણ ડોક્ટર રાઉન્ડમાં આવે તો એ રિટર્ન વર્ક જોઈને એ લોકોને ખબર પડી જશે. એક્ઝામ્પલ છે કે ડે એન્ડ ધ નાઇટ રિપોર્ટ, સેન્સસ રિપોર્ટ, interdepartmental reports needed according to the situation, event, and the condition. So this all are the two types of the record according report based on the types. And the first one is the oral report and written report. Okay. Now we'll discuss about the reports used in the hospital setting. કે એવા કયા કયા reports છે જે hospital setting માં use થાય. તો first one છે કે change of shift report, transfer report, incident report, and legal report. Okay, so first we'll discuss about the reports used in the hospital setting. So first one છે કે change of the shift report. Change of the shift report માં મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે જે મોર્નિંગ વાળા સ્ટાફ છે, સ્ટાફ નર્સ છે એ ઇવનિંગ વાળા સ્ટાફ નર્સ છે એમને ઓવર આપે કે જે પણ જેમને અકોર્ડિંગ ટુ પર્ટિક્યુલર પેશન્ટ છે તો પર્ટિક્યુલર પેશન્ટનું જે પણ વર્ક કરવું છે કે જે પણ ઇન્વેસ્ટિગેશન છે, જે પણ મેડિકેશન છે, એમનો જેટલો પણ પેશન્ટનો ઓવર છે એ ઇવનિંગ વાળા સ્ટાફને ઓવર આપશે. અને ટ્રાન્સફર રિપોર્ટમાં આવશે કે જ્યારે એક પેશન્ટ બીજા વોર્ડમાંથી ટ્રાન્સફર કરે કે ધારો કે પેશન્ટ આઈસીયુમાં છે અને એમને સ્ટેપ ડાઉનમાં ટ્રાન્સફર કરવા છે કે સ્ટેપ ડાઉન આઈસીયુમાં ટ્રાન્સફર કર્યા છે, તો ત્યારે જે સ્ટાફ નર્સ આઈસીયુના સ્ટાફ નર્સ છે એ સ્ટેપ ડાઉનમાં જઈને પેશન્ટનો પ્રોપરલી પૂરેપૂરો રિપોર્ટ આવશે કે મેડિસિન કઈ કઈ ચાલતી હતી, ઇન્વેસ્ટિગેશન કયા કયા ચાલે છે, કયા ડોક્ટરનું પેશન્ટ છે, ક્યારે કયો ડોક્ટર રાઉન્ડમાં આવે છે. તો ટ્રાન્સફર રિપોર્ટ મીન્સ જ્યારે એક પેશન્ટ બીજા વોર્ડમાં ટ્રાન્સફર થાય ત્યારે જે એક સ્ટાફ નર્સ છે એ બીજા જે પણ પર્ટિક્યુલર વોર્ડમાં પેશન્ટને ટ્રાન્સફર કર્યું હોય ત્યારે જે પણ રિપોર્ટ આપે છે એમને ટ્રાન્સફર રિપોર્ટ કહેવાશે. એના પછી ઇન્સિડન્ટ રિપોર્ટ છે કે ઇન્સિડન્ટ રિપોર્ટમાં શું આવશે કે જ્યારે કોઈનાથી કોઈ પણ ઇન્સિડન્ટ થયો છે, ધારો કે કોઈ મેડિકેશન આપવાની છે, એનું ડોસેજમાં કોઈને પ્રોબ્લેમ થયો હોય કાં તો રૂટમાં કોઈને પ્રોબ્લેમ થયો કે સબક્યુ આપવાનું હતું એની જગ્યાએ એમ આપી દીધું છે, તો ત્યારે એ પ્રકારનો કોઈ પણ ઇન્સિડન્ટ થાય તો એને ઇન્સિડન્ટ રિપોર્ટ કહેવાય. અને લીગલ રિપોર્ટ્સમાં આવશે કે લીગલ જેટલી પણ તમારી પ્રોસિજર થાય છે કે જેટલું પણ લીગલ વર્ક થાય છે એ તમારો આવશે લીગલ રિપોર્ટમાં. કે ધારો કે કોઈ ડોક્ટર આવ્યા છે અને લીગલી એ તમને ઓરલી ઓર્ડર આપીશ, ઓરલ પહેલા ઓરલી ઓર્ડર આપે કે ટેલિફોનિક ઓર્ડર આપે કે તમારે આ મેડિસિન ચેન્જ કરવાની છે અને આની જગ્યાએ બીજી મેડિસિન આપવાની છે, તો જ્યારે પણ ડોક્ટર રાઉન્ડમાં આવે ત્યારે એમની જોડે લખાવડાવી લેવાનું ફાઇલમાં કે દેટ ઇઝ ધ લીગલ રિપોર્ટ. આપણે લીગલી રીતે જે પણ ડોક્ટરનું ઓર્ડર કે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન છે આપણે લીગલી રીતે લીધું છે. સો ધીસ ઓલ આર ધ reports used in the hospital setting.
First one is the change of the sick report, transfer report, incident report, and the legal report. After that, we'll discuss about the advantages and the disadvantages of the report. So first, we'll discuss about the advantages of the report. In that, the first one is the monitoring operation, controlling, guide decision, employee motivation, and the performance evaluation. के advantages कया છે report ना? तो monitoring the operation, controlling, guide decision, employee motivation, and the performance evaluation. And disadvantages are that it is the time consuming, expensive, reports can be biased. Sometimes implementation of the recommendation of a report become unrealistic and the technical reports are not easily understandable. કે જે ટેકનિકલ રિપોર્ટ્સ હોય એ કોઈ વાર જે સ્ટાફ નર્સ હોય કે જે પણ કોઈ પર્ટિક્યુલર પર્સન છે એમને કોઈ વાર અન્ડરસ્ટેન્ડ ના થાય જલ્દી. એન્ડ જે રિપોર્ટ્સ છે એમાં ઓરલ રિપોર્ટ હોય તો કોઈ વાર એવું પણ થાય કે જેના લીધે બાયસ થઈ શકે. એમ જ્યારે પણ રિટર્ન રિપોર્ટ આપણે જનરેટ કરવો હોય તો ઇટ વિલ બી time consuming. So these all are the advantages and disadvantages of the reports. Okay. Now we'll discuss about the nurse's responsibility for the record keeping and the reporting. The nurse's responsibility કઈ છે for the maintenance or keeping of the records and report. The first one છે કે record and the report must be functional, accurate, complete, current, organized and the confidential. The first one છે કે facts કે કોઈ પણ facts છે એમાં આપણે જે પણ રેકોર્ડ અને રિપોર્ટ છે મેન્ટેન કરવાનું. રેકોર્ડ એન્ડ રિપોર્ટ વિલ બી ધ એક્યુરેટ, કમ્પ્લીટનેસ, કરેક્ટનેસ, ઓર્ગેનાઇઝેશન એન્ડ કોન્ફિડન્શિયલ હોવા જોઈએ કે જે પણ આપણે રેકોર્ડ ને રિપોર્ટ મેન્ટેન કરતા છે એ કોન્ફિડન્શિયલ હોવા જોઈએ કે કોઈ પણ જે ઇન્ફોર્મેશન છે એ બીજા પર્સન થર્ડ પર્સનને શેર ના થવી જોઈએ. Okay, so we'll discuss in details responsibility of the nurse. Information about the client and their care must be functional. A record should contain the descriptive objective information about what a nurse see, hear, feels in the smell. તો જે રેકોર્ડ એન્ડ રિપોર્ટ હોવા જોઈએ કે એનો ઓબ્જેક્ટિવ આપણે રેકોર્ડ શુડ કન્ટેન શું થવું જોઈએ તેમાં ડિસ્ક્રિપ્શન હોવું જોઈએ પ્રોપર. અને ઓબ્જેક્ટિવ ઓફ ઇન્ફોર્મેશન અબાઉટ અ નર્સિસ કે જે ઇન્ફોર્મેશન છે એનો ઓબ્જેક્ટિવ શું છે તો જે નર્સ જોઈ છે જે સાંભળે છે જે ફીલ કરે છે અને જે સ્મેલ કરે છે તો દેટ વિલ બી ધ ઓબ્જેક્ટિવ ઓફ રેકોર્ડ. સેકન્ડ વન છે કે એક્યુરેસી. A client record must be reliable. કે જે પણ client નો record છે that will be the reliable. Information must be accurate so that the health team member have confidence in it. કે જે પણ record ને report છે that will be accurate હોવું જોઈએ કે ધારો કે આપણે vital signs નો record કર્યો છે તો એમાં જે જ્યારે આપણે ઓબ્ઝર્વેશન કર્યું છે ત્યારનું જે રીડિંગ છે તે અને જ્યારે આપણે રિટર્ન વર્કમાં જે રીડિંગ છે that will be accurate હોવું જોઈએ. તો જે પણ કોન્ફિડન્સ છે ટીમનો જે હેલ્થ કેર મેમ્બર ટીમ છે એમનો કોન્ફિડન્સ જળવાઈ રહે. થર્ડ વન છે કે કમ્પ્લીટનેસ. Completeness means the information within a recorded entry or a report should be complete, containing the concise and thorough information about the client care or any event or a happening taking place in the judicious manner. Completeness જે પણ આપણે રેકોર્ડ ને રિપોર્ટ કર્યું છે એ કમ્પ્લીટ હોવો જોઈએ, ઇનકમ્પ્લીટ ના હોવો જોઈએ. Correctness માં આવશે કે delay in the recording or reporting can result in the serious omission and ultimately delay for a medical care or the action legally. A late entry in a chart may be interpreted on negligence. કે જ્યારે પણ આપણે રેકોર્ડિંગ અને રિપોર્ટિંગ કરવાનું છે તો જ્યારે પણ આપણે ધારો કે તમે અહીંયા વાઇટલ સાયન્સનું જ એક્ઝામ્પલ લઈ લો કે વાઇટલ સાયન્સ લીધા છે આપણે 1 અવરલી ચાર્ટિંગ કરવાનું છે. જો 1 અવરલી ચાર્ટિંગ ના કરીએ અને એમાં ડિલે થઈ જાય તો એ આપણી નેગ્લિજન્સ છે કે આપણે સરખી રીતે રેકોર્ડ અને રિપોર્ટનું મેન્ટેનન્સ નહીં કરતા. એન્ડ ફિફ્થ વન છે કે ઓર્ગેનાઇઝેશન. The nurse or the nurse manager communicate information in a logical format or a order. The health team members understand information better when it is given in a order in which it is occurred. કે જે આપણે ઓર્ગેનાઇઝેશન કરવાનું છે ધારો કે ફર્સ્ટ જે નર્સ આવે છે એમને ઓવર લીધા પછી ફર્સ્ટ પેશન્ટ ચેકઅપ કરવાનું, વાઇટલ સાઇન ચેક કરવાનું, કઈ કઈ મેડિસિન છે એ જોવાનું, ડોક્ટર રાઉન્ડ પર આવે તો ઇન્વેસ્ટિગેશન કયા છે એ રીતે પ્રોપરલી જે પણ રેકોર્ડ અને રિપોર્ટ કરતા છે રેકોર્ડ અને રિપોર્ટનું જે પણ મેનેજમેન્ટ કે જે પણ ઓર્ગેનાઇઝેશન કરતા છે પ્રોપરલી રીતે થવું જોઈએ. લાસ્ટ વન છે કે કોન્ફિડેન્શિયાલિટી. કોન્ફિડેન્શિયાલિટીમાં છે કે નર્સ are the legally and ethically obligated to keep information about the client's illness and the treatments confidential. કે જે પણ
ટ્રીટમેન્ટ છે કે જે પણ પેશન્ટની પ્રોબ્લેમ છે કે જે પણ એમની ડાયગ્નોસિસ છે ધેટ વિલ બી કોન્ફિડન્શિયલ કે પેશન્ટના રિલેટિવને ખબર હોવી જોઈએ પેશન્ટનો જે પણ કન્સલ્ટન્ટ છે એ અમને સ્ટાફ સાથે ધારો કે કોઈ પેશન્ટને કોઈ પણ ઇલનેસ છે તો એ આપણે આખા વર્ડમાં નથી કે આ કરવાનું કે પેશન્ટની આ કન્ડિશન છે પેશન્ટને આ કન્ડિશન છે ઓનલી જે પણ ઇન્ફોર્મેશન છે ધેટ વિલ બી ધ કોન્ફિડન્શિયલ. Okay, so today we discuss about the nursing reports. In that we discuss about the definition of the nursing reports, purposes, criteria for a good report, types of the reports in the 24 hours report, census report, anecdotal report, birth and the date report, and incident report. After we discuss about the classification of reports based on a type, in that the mainly two types are there. First one is the oral report, second one is the written report. After that, we discuss about the reports used in the hospital setting. They are the change of the shift report, transfer report, incident report, and legal report. After we discuss about the advantages and disadvantages of the report, and then we discuss about the responsibilities of the nurse in record keeping and reporting. So this was the nursing reports. So I hope you understand this topic. Okay. Thank you everyone.